कन्या केलवनी महोत्सव और स्कूल प्रवेश उत्सव में अंतिम दिन राज्य के वित्त, ऊर्जा एवं पेट्रोकेमिकल्स मंत्री श्री कन्नूभाई देसाई ने आंगनवाड़ी बालवाटिका प्राथमिक में 162 बच्चों को कुमकुम का तिलक किया। वलसाड जिले के पाटी तालुका के बालदा और सुखेश गांव में माध्यमिक उच्च माध्यमिक विद्यालयों में मंत्री जी ने बच्चों का स्वागत शैक्षिक किट देकर किया। प्रवेशोत्सव कार्यक्रमની શરૂઆત કરીએ। કાર્યક્રમની ધરાવીને કરીશું તો મહેમાન કામ 2002 માં સંભાળ્યા પછી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતના વિકાસ માટે અનેક પ્રયાસો કર્યા અને એમાં વીજળી હોય, પાણી હોય, ખેતી હોય કે શિક્ષણ હોય, એમાં ઘણા બધા સુધારાઓ કર્યા અને એના ભાગરૂપે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કે દરેકે દરેક બાળક સ્કૂલમાં જતું થાય, બાળક સ્કૂલમાંથી ડ્રોપ નહીં થાય એ માટે દર વર્ષે દરેક ગામડામાં જઈને બાળકોને પ્રવેશ અપાવવો, શાળાનું મૂલ્યાંકન કરવું અને સાથે સાથે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા, આવા અનેક આયામો સાથે માનનીય મોદીજીએ જે કાર્ય શરૂ કરેલું આજે ભૂપેન્દ્રભાઈની સરકાર આગળ વધારી રહી છે ત્યારે આપણે સૌ વિદ્યાર્થીઓ અત્યારે પર્યાવરણ હોય, આરોગ્ય હોય, સ્વાસ્થ્ય હોય અને સાથે સાથે સમાજ જીવનને લગતા દરેક વિષયો પણ આ સમયે આવરી લેવામાં આવે છે ત્યારે બાળકોને પણ એનો વિકાસ થાય અને એ પણ સામાજિક જવાબદારી અદા કરી શકે એવું શિક્ષણ શાળા તરફથી અને શિક્ષણ સંસ્થાઓ તરફથી આપવામાં આવે છે।